ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારના અલૈયાવાંઢ ગામના સીમ વિસ્તારમાંથી ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ બકરી ઈદ તહેવાર અનુસંધાને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં અલગ અલગ કુલ 8 ટીમો બનાવેલ, જેમાં ખાવડા વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અલૈયાવાંઢ ગામની પાછળ આવેલ તળાવની બાજુમાં બાવળોની જાળીમાં હાલે સાલેમ અહમદ જાકબ સમા તથા હકીમ કાસમ સમા તેના સાગરીતો સાથે ગૌવંશને બાવળની જાળીમાં બાંધી ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ કરવાનું ચાલુમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા એક ગાય બાંધેલી હાલતમાં જીવિત મળી આવેલ અને તેની બાજુમાં એક ગૌવંશ જમીન ઉપર કતલ કરેલી હાલતમાં પડેલ જોવામાં આવેલ, જેથી ગૌવંશના માંસ બાબતે વેટરનરી ડોક્ટરનો સ્થાનિકે આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોક્ટર આવી તપાસણી કરી આ ગૌવંશનું માંસ હોવાનું જણાવેલ, જેથી સ્થાનિક જગ્યાએ એક જીવિત ગૌવંશ બાંધેલ હોય જેને છોડાવી પાંજરાપોળ મૂકવામાં તજવીજ કરેલ અને બંને નાસી ગયેલ આરોપીઓ ઉપર વિવિધ કલમ મુજબ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.